વડોદરાથી સમાચાર ક્રિકેટર યુસુફ પઠાણે દબાણ કરેલા પ્લોટનો મામલો સામે આવ્યો, જ્યાં વડોદરા મહાનગરપાલિકા દબાણ કરેલા પ્લોટની હરાજી કરશે। તાંદરજાના વિવાદિત પ્લોટને વેચવા અસ્થાયી સમિતિની મંજૂરી મળી છે। આ વિવાદિત પ્લોટની મહાનગરપાલિકા દ્વારા અપસેટ વેલ્યુ નક્કી કરાય છે, જ્યાં દબાણ કરેલા પ્લોટની ₹2.10 લાખ અપસેટ વેલ્યુ નક્કી કરાય છે। પ્લોટની હરાજી મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષનું મહત્વપૂર્ણ નિવેદન કે હાઈકોર્ટના નિર્દેશ મુજબ કાર્યવાહી થશે। યુસુફ પઠાણે દબાણ ભલે કર્યું, પણ પ્લોટ મહાનગરપાલિકાનો છે। પ્લોટનો કબજો પરત લઈ તેની હરાજી કરીશું તેવું વર્ષા વ્યાસે જણાવ્યું। તો સખત શબ્દમાં હાઈકોર્ટે એમને કીધેલું જ છે કે કોર્પોરેશનના પ્લોટને ખાલી કરો, દબાણ ખાલી કરો, અને એ સમજુ વ્યક્તિ જ છે કે આ દબાણ છે। અત્યારે જે આપણે 7 પ્લોટ લીધા એમાં એમનો પ્લોટ કહી ન શકાય, આ બધા જ પ્લોટો કોર્પોરેશનના છે।